સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5, ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા દિવસથી અભ્યાસ કરી રહ્યા છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો? તો કે અગાઉના વિડીયોમાં આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ શું છે તેને આપણે અનુસૂચિ આકૃતિ દ્વારા સમજણ પ્રાપ્ત કરી હતી. તો આજે આપણે આ વિડીયોની અંદર આવકના ખ્યાલો વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર, આવકના ખ્યાલો વિશે અભ્યાસ કરીશું. આવકના મુખ્ય 3 ખ્યાલો છે. એમાં કુલ આવક છે પહેલું, બીજું સરેરાશ આવક છે અને ત્રીજું છે સીમાંત આવક. તો આવકના ખ્યાલો, તો મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. બરાબર, મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ શેનો છે? તો કે મહત્તમ નફાનો, એટલે કે ઓછામાં ઓછો નફો પ્રાપ્ત કરવાનો. કોઈ બી ધંધો હોય એનો મુખ્ય હેતુ શું હોય? તો કે નફો પ્રાપ્ત કરવાનો. બરાબર, તો તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે. તેથી આવક કઈ રીતે પ્રાપ્ત થાય છે તો તેનો ખ્યાલ પણ, તેનું મહત્ત્વ પણ વધારે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીનો નફો મળે છે, અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. બરાબર, એટલે કુલ આવક છે તેના કરતાં કુલ ખર્ચથી ઓછી થાય, એટલે કે ખર્ચ વધુ થાય અને આવક ઓછી થાય તો પેઢીને શું ખોટ ખાવી પડે છે. બરાબર, પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. તેથી આપણે સૌ પ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજીશું. બરાબર, તો સૌ પ્રથમ આપણે કુલ આવક વિશે સમજણ પ્રાપ્ત કરીએ. આવકને ઇંગ્લિશમાં, આવકના ખ્યાલો જેને ઇંગ્લિશમાં કોન્સેપ્ટ ઓફ રેવન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આવક એટલે કે રેવન્યુ, જેને કોન્સેપ્ટ ઓફ રેવન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવકના ખ્યાલોને કોન્સેપ્ટ ઓર રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો પેઢી છે એ પેઢીની જેટલી આવક છે એ કઈ રીતે ગણવામાં આવે છે, તેના ઉપરથી કયા કયા તારણો મેળવવામાં આવે છે? તો આજે તેના પરથી તારણો મેળવવામાં આવે છે તે આપણે કુલ આવક છે, પછી સરેરાશ આવક અને સીમાંત આવક દ્વારા જોઈશું. બરાબર, તો કુલ આવક કોને કહેવામાં આવે? તો કે ઉત્પાદનના એકમો વેચી જે નાના મળે તેને કુલ આવક કહેવામાં આવે છે. બરાબર, ઉત્પાદનના જે એકમો છે એનું વેચાણ કરવામાં આવે, એમાંથી જે નાના મળે એટલે કે વેચાણમાંથી જે આવક પ્રાપ્ત થાય તેને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કુલ આવકને ઇંગ્લિશમાં ટોટલ રેવન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુલ એટલે ટોટલ અને આવક જેને રેવન્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પેઢી ઉત્પાદનના કરેલા એકમોને વેચીને જે નાના મેળવે તેને આવક રેવન્યુ કહેવામાં આવે છે. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે જ આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પેઢીની કુલ આવકનો આધાર 2 બાબતો ઉપર રહેલો છે. એક તો એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. જો આ બંને પરિબળો અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. બરાબર, ઉદાહરણ તરીકે જોઈએ તો કે ઉત્પાદનના એકમો વેચી જે નાના મેળવવામાં આવે તેને કુલ આવક કહેવામાં આવે છે. તો અહીંયા સૂત્ર આપેલું છે કે કુલ આવક કઈ રીતે શોધાય? તો વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. બરાબર, આ કુલ આવક શોધવા માટેનું સૂત્ર છે. તો વેચાણના એકમો કેટલા આપેલા છે? વેચાણના એકમો ઉપર તમને આપેલા છે. એકમ દીઠ
એક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, બોલપેનનું આપેલું છે કે એક પેઢી છે એ પેનનું ઉત્પાદન કરે છે. પેનની બજાર કિંમત એકમ દીઠ 50 રાખી હોય અને પેઢીનું કુલ વેચાણ 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ આવક કેટલી? તો સૂત્ર પ્રમાણે વેચાણના એકમો કેટલા છે? વેચાણના એકમો 100 છે, બરાબર. અને વસ્તુની કિંમત કેટલી છે? એકમ દીઠ 50. તો 100 ગુણ્યા 50 એટલે 5000 થશે. એટલે 5000 કુલ આવક થશે. તો કુલ આવક જાણવા માટે આપણે સૂત્રના ઉપયોગ દ્વારા કુલ આવક જાણી શકાય છે, બરાબર. અથવા તો બીજું ઉદાહરણ લઈએ કે એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. તો એક પેનની કિંમત કેટલી હોય? 5 રૂપિયા લઈએ. ધારો કે એક પેનની કિંમત 5 છે, બરાબર. અને કેટલી પેનનું વેચાણ કરે છે? તો કે 1000 પેનનું વેચાણ કરે છે, બરાબર. 1000 પેનનું વેચાણ કરે છે. તો 1000 વેચાણના એકમો 1000 અને વસ્તુની કિંમત એટલે પેનની કિંમત 5 રૂપિયા. તો 1000 ગુણ્યા 5 તો કેટલા થશે? 5000 એકમ થશે કુલ આવક. તો એ શું છે? 5000 રૂપિયા એ કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કુલ આવક કઈ રીતે શોધાય? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ આવક બરાબર વેચાણના એકમો છેદમાં વસ્તુની ગુણ્યા વસ્તુની કિંમત, જેને કુલ આવકને TR તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ટોટલ રેવન્યુ. તો 1000 ગુણ્યા 5 અથવા 100 ગુણ્યા 50. તો 5000 છે એ વસ્તુની કિંમત, એટલે કે વેચાણ કરતાં જે કિંમત 5000 થાય છે, બરાબર. એ કુલ આવક છે આપણી. જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ પણ બદલાઈ જાય છે, બરાબર. કે વેચાણના એકમો વધે અથવા ઘટે અને કિંમત વધે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવક છે એમાં પણ બદલાઈ જાય છે. તો અહીંયા 100 આપેલા છે વેચાણના એકમો, બરાબર. એની જગ્યાએ 200 આપી દે, બરાબર. 200 આપી દે વેચાણના એકમો અને વસ્તુની કિંમત 50. તો 200 ગુણ્યા 50 તો કેટલા થશે? 5 દુ 10 એટલે 10000 કુલ આવક થવાની. તો વેચાણના એકમો છે તો એની અંદર ફેરફાર થયો, બરાબર. અને કિંમત છે એની રહી. એવી રીતે કિંમતમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં. જે 50 આપેલા છે, બરાબર, એની જગ્યાએ 100 આપી દે અને અહીંયા 200 આપી દે, બરાબર. અહીંયા 200 આપી દે વેચાણની કિંમત, અથવા તો 100 જ રહે. તો 100 ગુણ્યા 100, બરાબર. એટલે કુલ આવક કેટલી થશે? 10000 મળશે 100 ગુણ્યા 100. તો આ જ રીતે વેચાણમાં અથવા વસ્તુની કિંમતમાં વધઘટ થાય તો બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ પણ બદલાઈ જાય છે, બરાબર. એટલે કે વસ્તુની કિંમત અથવા તો વેચાણના એકમો એમાં ફેરફાર થવાથી વસ્તુની કિંમત પણ બદલાઈ જતી હોય છે, બરાબર. તો કુલ આવક કઈ રીતે શોધાય પેઢીની? તો તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ સરેરાશ આવક, જેને આપણે એવરેજ રેવન્યુ તરીકે ઓળખીશું. ઇંગ્લિશમાં એવરેજ રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે, જેને શોર્ટમાં AR, બરાબર. સરેરાશ એટલે એવરેજ, આવક એટલે રેવન્યુ, બરાબર. તો કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એટલે કે વેચાણ એકમોથી ભાગવાથી મળે છે, તેને સરેરાશ આવક કહેવામાં આવે છે. તો સરેરાશ આવક કોને કહેવામાં આવે? તો કે પેઢીની કુલ આવકને વેચાણના એકમો વડે ભાગવાથી મળતી જે આવક તેને સરેરાશ આવક કહેવામાં આવે છે. તો અહીંયા સૂત્ર આપેલું છે કે સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ, બરાબર. કુલ આવક છેદમાં કુલ વેચાણ. તો ધારો કે કુલ આવક છે એ 5000 આપેલી હોય અને કુલ વેચાણ છે એ 1000 આપેલું હોય, બરાબર. તો 5000 ભાગ્યા 1000 તો 5 એકા 5 એટલે
સરેરાશ આવક છે એ કેટલી મળશે? 5 રૂપિયા મળશે, બરાબર. તો 5 રૂપિયા મળે એને શું કહેવામાં આવે? તો કે સરેરાશ આવક કહેવામાં આવે છે. એટલે કે સરેરાશ આવક શોધવા માટે કુલ આવક એને જે વેચાણ હોય એના વડે ભાગી નાખવાનું, બરાબર. જેમાંથી જે આવક મળે, જે રૂપિયા મળે તેને સરેરાશ આવક કહેવામાં આવે છે. સૂત્ર મુજબ આપેલું જ છે કે AR બરાબર TR છેદમાં Q, જેમાં AR બરાબર સરેરાશ આવક, TR બરાબર કુલ આવક, Q બરાબર વેચાણથી થતી વસ્તુના કિંમતો, બરાબર. અહીંયા ઉદાહરણ આપેલું છે કે 1000 એકમોનું વેચાણ કરેલું છે. અહીંયા 1000 એકમોનું વેચાણ છે અને કુલ પેઢીની કુલ વેચાણની આવક છે એ 50,000 છે, બરાબર. હવે સૂત્ર પ્રમાણે ગોઠવીએ. જે ઉપરનું સૂત્ર છે આપણે સરેરાશ આવક કુલ આવક છેદમાં કુલ વેચાણ. તો સૂત્રમાં કુલ આવક કેટલી છે? કુલ વેચાણની આવક 50,000 છે, 50,000, બરાબર. અને કુલ વેચાણ કેટલું છે? તો કે 1000 એકમોનું વેચાણ કરેલું છે, બરાબર. તો 50,000 ભાગ્યા 1000, 50,000 ભાગ્યા 1000, તો 5 50 એકા 50, બરાબર. 50 એકા 50 એટલે કે 50,000 ભાગ્યા 1000 કરવાથી જે 50 રૂપિયા પ્રાપ્ત થાય છે એને સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. 50 રૂપિયા છે એ શું છે? સરેરાશ આવક, બરાબર. સરેરાશ આવક સૂત્ર મુજબ મળી, બરાબર. કુલ આવક છેદમાં કુલ વેચાણ. તો 50,000 એકમો છે એ કુલ આવક છે અને કુલ વેચાણ 1000 એકમોનું થાય છે. તો 50,000 ભાગ્યા 1000 એટલે કે 50 એકમ 50. તો 50 રૂપિયા છે સરેરાશ આવક છે. એટલે કે એક પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે તો સરેરાશ આવક કિંમત જેટલી હોય છે એવું માની લેવામાં આવે છે, બરાબર. સરેરાશ આવક તો એકમ દીઠ થતી આવકને પણ સરેરાશ આવક કહેવામાં આવે છે, બરાબર. એકમ દીઠ જે થતી આવક છે એને સરેરાશ આવક કહેવામાં આવે છે. તો બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે તો જે સરેરાશ આવક છે એ એક સરખી મળશે, બરાબર. જે બધા એકમોનું વેચાણ છે એક સરખી કિંમતે કરે તો જે સરેરાશ આવક છે જે કિંમત મળે તો જે કિંમત હશે એ જ સરેરાશ આવક પ્રાપ્ત થશે. તો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે, જ્યારે સરેરાશ આવક છે એ રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી છે. સરેરાશ આવક દર્શાવે છે કે આપણે એ યાદ રાખવું ઘટે કે ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે, બરાબર. ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે ગ્રાહકની દ્રષ્ટિએ શું છે? તો એ જ સરેરાશ આવક છે, બરાબર, ગ્રાહકની દ્રષ્ટિએ. તો સરેરાશ આવક કઈ રીતે શોધાય? પેઢીની અંદર સરેરાશ આવક કઈ રીતે શોધવામાં આવે તે તમને ખ્યાલ આવી ગયો છે. આગળ છે ત્રીજું સીમાંત આવક. સીમાંત આવક જેને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? માર્જિનલ રેવન્યુ એટલે કે MR તરીકે ઓળખીશું, બરાબર. સીમાંત એટલે માર્જિનલ અને આવક એટલે રેવન્યુ. તો સીમાંત આવક કોને કહેવામાં આવે? તો કે વસ્તુના વધારાના એકમનું વેચાણ કરવાથી મળતી આવક એટલે સીમાંત આવક, બરાબર. વસ્તુના વધારાના એકમનું વેચાણ કરવાથી જે આવક મળે છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. તો અહીંયા વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે 1000 પેનનું વેચાણ કરીને 50,000 મેળવી હોય તો હવે પેઢી 1001માં પેનનું એક એકમનું વેચાણ કરે અને પેઢીની કુલ આવક છે એ 50,045 થાય તો પેઢીની આવકમાં ₹45નો વધારો થયો તે સીમાંત આવક છે એવું કહી શકાય, બરાબર. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થયો છે તે સીમાંત આવક છે એવું કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા પેઢી છે એ 1000 એકમોનું
વેચાણ કરે છે, બરાબર. 1000 એકમોનું વેચાણ કરીને કેટલી 50,000 આવક પ્રાપ્ત કરે છે. 1000 એકમોનું વેચાણ કરીને 50,000 આવક પ્રાપ્ત કરે છે. અને 1001 એકમોનું વેચાણ કરવામાં આવે, 1001 એકમોનું વેચાણ કરવામાં આવે તો કેટલી આવક પ્રાપ્ત થઈ છે? તો 50,045 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે. તો તેથી પેઢીની આવકમાં જે 45 રૂપિયાનો વધારો થયો તેને શું કહેવામાં આવે છે? તો કે તેને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 1000 એકમોનું વેચાણ કરતાં 50,000 આવક મળી. 1001 એકમોનું વેચાણ કરતાં 50,045 રૂપિયા આવક મળી, બરાબર. તો 50,000માંથી 50,045 માઇનસ કરતાં જે 45 રૂપિયા મળે છે એ છે એને સીમાંત આવક તરીકે, બરાબર. એ જે વધારાના એકમનું વેચાણ કરતાં, એક એકમ વધારાના એકમનું વેચાણ કરતાં જે આવક પ્રાપ્ત થઈ, બરાબર, તો તેને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂત્ર મુજબ આપેલું છે કે MRN બરાબર RN માઇનસ R(n-1), બરાબર. તો MRN બરાબર સીમાંત આવક અને RN બરાબર આવક, બરાબર. તો MR બરાબર સીમાંત આવક આપેલી છે. સૂત્રમાં શું આપેલું છે? MRN બરાબર RN માઇનસ R(n-1), જ્યાં MR બરાબર સીમાંત આવક, N બરાબર વેચાણ એકમોની સંખ્યા અને RN બરાબર N એકમોના વેચાણથી થતી આવક. R(n-1) બરાબર N-1 એટલે એકમોના વેચાણથી થતી આવક. તો આગળ જણાવેલ ઉદાહરણ દ્વારા ઉત્પાદક અથવા વેચનાર પેનના 1000 એકમોનું 50ની કિંમત એકમ દીઠ કિંમતે વેચે ત્યારે જે કુલ આવક 50,000 રૂપિયા થાય છે. તો હવે પેનના 1001 એકમનું વેચવાથી તેથી કુલ આવક 50,045 થાય. તો સીમાંત આવક છે એ સૂત્ર મુજબ જોઈએ, બરાબર. તો અહીંયા સૂત્ર આપેલું છે કે MRN બરાબર RN માઇનસ R(r-1), બરાબર. આ સૂત્ર છે. તો RN એટલે કે આવક. તો આવક કેટલી છે? 50,045 રૂપિયા માઇનસ R(n-1), બરાબર. એટલે કે એકમ જે આવક છે એ વેચાણ છે, 1000 એકમોનું વેચાણ કરતાં જે 50,000 આવક મળી તો R(n-1) તો કેટલા છે? 50,000. તો 50,045 રૂપિયામાંથી 50,000 માઇનસ કરતાં જે 45 રૂપિયા મળે છે, બરાબર, 45,000, તો એને શું કહેવામાં આવે છે? તો એ સીમાંત આવક છે એવું કહી શકાય, બરાબર. સીમાંત આવક છે એવું કહી શકાય. તો સીમાંત આવક કઈ રીતે શોધાય તો તમને ખ્યાલ આવી ગયો છે સૂત્ર મુજબ, બરાબર. એકદમ ઇઝી છે આ ટોપિક, આવકના ખ્યાલો. પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં કાં તો 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો આપણે તૈયારી રાખવાની જેથી કરીને વાંધો નહીં આવે. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવકના ખ્યાલો. તો આવકના મુખ્ય કેટલા? 3 ખ્યાલો છે, બરાબર. એમાં પહેલું કુલ આવક હતું, બીજું સરેરાશ આવક અને ત્રીજું સીમાંત આવક. ઓકે. તો આશા રાખીએ છીએ કે તમને ખ્યાલ આવી ગયો છે. હવે અગાઉના વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.